નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં કે જેનું નામ છે સ્ટડી વિથ ગુજરાત. મિત્રો, આગળના વિડીયોઝમાં આપનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, જેને લઈને હવે અમે આપના માટે દરેક રિઝનિંગના દરેક ટૉપિકના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તો આજના વિડીયોમાં આપણે હવે રિઝનિંગનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કે જેને કહી શકાય કે મોસ્ટલી દરેક એક્ઝામમાં 1 કે 2 માર્ક્સનો એના રિલેટેડ પ્રશ્નો આવતા હોય છે. આ ટૉપિકનું નામ છે મિત્રો કે ઘડિયાળના કાંટા વચ્ચેના આપણે ખૂણા કેવી રીતે શોધવા. ઘણા ખરા મિત્રોને કન્ફ્યુઝન પણ હતું અને લોકોએ અમને પ્રશ્નો પણ પૂછ્યા હતા આના રિલેટેડ. તો આપના માટે મિત્રો આ વિડીયો અમે બનાવી રહ્યા છીએ કે આજે આપણે આ ટૉપિકમાં વાત કરીશું ઘડિયાળના કાંટા વચ્ચે કેમનો ખૂણો શોધીશું. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ તો મિત્રો આ ટૉપિકમાં તમારે એક સૂત્ર યાદ રાખવાનું રહેશે, જે બહુ જ સિમ્પલ છે. આમ નોર્મલી ઘણા ખરા લોકોને ખબર પણ હશે અને ના ખબર હોય તો આજે હવે ખબર પડી જશે અને ક્યારેય ભૂલાય નહીં એવું સૂત્ર છે. આમ મોસ્ટલી એકદમ બહુ સરળ છે. આ સૂત્રમાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે મિત્રો કે માનાંકમાં 11 ગુણ્યા મિનિટ માઇનસ 60 ગુણ્યા ખૂણો અને એ આખાના છેદમાં 2, એટલે કે 11 ગુણ્યા મિનિટ માઇનસ 60 ગુણ્યા કલાક ભાગ્યા 2 અને એ આખાનો માનાંક કરશો એટલે તમને ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો જે ટાઈમે ખૂણો પૂછ્યો હોય એ તમને મળી જશે, જ્યાં M ફોર મિનિટ અને H ફોર કલાક રહેશે મિત્રો. એ ધ્યાન રાખવાનું રહેશે અને આખું સૂત્ર માનાંકમાં રહેશે. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. ઘણીવાર એવું થશે કે પ્રશ્નનો જવાબ જે હશે એ માઇનસમાં આવતો હશે, પણ માનાંકના લીધે એનો જવાબ હંમેશા પ્લસ થઈ જશે, જે તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. તો આવો મિત્રો, આ આધારિત આપણે થોડા ઘણા ઉદાહરણ દ્વારા સમજીએ, જેથી તમારે આ ટૉપિક બહુ જ ક્લિયર થઈ જાય. તો પહેલું ઉદાહરણ છે મિત્રો કે જો ઘડિયાળમાં 5 વાગ્યા હોય અને એવું કીધું હોય કે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો શું બનતો હશે. એ તમારે નીચે 4 ઓપ્શન આપ્યા હોય, 100, 200, 150 કે 250. તો આમાંથી તમારે સિલેક્ટ કરીને કહેવાનું રહેશે. તો આવો મિત્રો એને સૂત્ર દ્વારા સમજીએ. જેમ મેં સૂત્રમાં કીધું કે 11 કૌંસમાં M માઇનસ 60 કૌંસમાં H ભાગ્યા આખાના છેદમાં 2. તો આપણે M અહીંયા 5 વાગે એટલે કે 5 વાગે 0 મિનિટ થશે અને કલાક થશે 5. તો M ફોર 0 અને H ફોર 5 મૂકીશું આપણે. તો જો સૂત્રમાં આપણે જે પ્રમાણે જોઈ શકીએ છીએ, 11 ગુણ્યા 0 માઇનસ 60 ગુણ્યા 5 અને એ આખાના છેદમાં 2 મૂકીશું તો આપણને જવાબ શું મળશે મિત્રો? 0 માઇનસ 300 ભાગ્યા 2, એટલે કે માઇનસ 300 મળે છે. પણ અહીંયા આપણે જે માનાંક યુઝ કર્યો છે તેના લીધે એ 300 પ્લસ થઈ જશે અને એના ભાગ્યા 2 કરીશું તો આપણો જવાબ થશે મિત્રો 150 ડિગ્રી. એટલે કે જો ઘડિયાળમાં 5 વાગ્યા હશે તો એના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો જે બનશે એ કેટલો રહેશે? 105 રહેશે. બીજું એક ઉદાહરણ લઈએ જેથી તમને વધુ ક્લિયર થાય. સપોઝ મિત્રો ઘડિયાળમાં 1:30 વાગ્યો હોય, 1:30 એટલે કે 1 કલાક અને 30 મિનિટ થઈ હોય, તો એનો ખૂણો કેટલો હશે એ જોઈશું આપણે. હવે અહીંયા મિનિટ કેટલી આપી છે? 30 મિનિટ અને કલાક છે 1. તો આવો સૂત્રમાં કિંમત મૂકીએ. 11 ગુણ્યા 30 માઇનસ 60 ગુણ્યા 1 અને આખાના છેદમાં કેટલા આવશે મિત્રો? 2. તો હવે 11 ગુણ્યા 30 મીન્સ 330 માઇનસ 60 આખાના છેદમાં 2. 330માંથી 60 બાદ કરીશું મિત્રો તો આપણને મળશે 270 જવાબ. હવે 270 ભાગ્યા 2 એ કરીશું આપણે તો જવાબ મળશે 135 ડિગ્રી. આ જવાબ તો ડાયરેક્ટ આપણને પ્લસમાં જ મળ્યો, એટલે માનાંકનો કોઈ મતલબ નહીં. ઓકે, તો આનો જવાબ થશે 135 ડિગ્રી. એટલે કે 1:30 વાગ્યો હશે તો એ વખતે ઘડિયાળના કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે મિત્રો? 135 ડિગ્રી. એ જ રીતે બીજા 2-3 ઉદાહરણ લઈને આપણે સમજીએ જેથી વધુ ક્લિયર થાય આ ટૉપિક. સપોઝ ઘડિયાળમાં 1 વાગે અને 50 મિનિટ થઈ હોય, તો હવે M ફોર 50 લખીશું અને કલાક માટે 1 લખીશું, જે આપણે જોઈ શકીશું મિત્રો. જુઓ, 11 ગુણ્યા 50 માઇનસ 60 ગુણ્યા 1. 11 ગુણ્યા 50 એટલે કે 550 માઇનસ 60. 550માંથી 60 બાદ કરતાં મળશે મિત્રો આપણને 490 જવાબ. 490 ભાગ્યા 2 કરીશું એટલે આપણને જવાબ મળશે 1 વાગે ને 50 મિનિટે કેટલો ખૂણો બનશે? તો 490 ભાગ્યા 50 કરવાથી આપણને મળશે 245. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ થયો 245 ડિગ્રી. હા, એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની રહેશે મિત્રો કે ઘડિયાળના 2 કાંટા વચ્ચેનો જે ખૂણો ખરો, ઘડિયાળ રાઉન્ડ શેપમાં હોય હંમેશા, એટલું ધ્યાન રાખજો. એટલે કે કોઈ પણ જે ખૂણો આવશે, કદાચ તમારે કોઈ આંકડો લખવામાં ભૂલ થાય અથવા તો એવું કંઈ થાય તો એક વસ્તુ
યાદ રાખવાની રહેશે કે ઘડિયાળના જે કાંટા હશે એ વચ્ચેનો ખૂણો મેક્સિમમ 360 ડિગ્રી થઈ શકે છે, બરાબર. 360થી કોઈ જ જવાબ વધારે નહીં આવી શકે આપણે આ ખૂણામાં, અને મિનિમમ એનો જવાબ થઈ શકે છે 0. ચલો ચોથું એક ઉદાહરણ લઈએ. આ થોડું ઓકવર્ડ ઉદાહરણ કહી શકાય મિત્રો. સપોઝ તમને પરીક્ષામાં એમ પૂછાય કે 10 વાગે અને 38 મિનિટે, ઓકવર્ડ જવાબ આપે છે, 10:30 પણ નહીં કે 10:40 પણ નહીં, 10 વાગે અને 38 મિનિટે કેટલા ખૂણો રહેશે એ પૂછ્યું હોય, તો આવો મિત્રો આપણે આ એક જ સૂત્ર દ્વારા બધું સોલ્વ કરી શકીશું. 10 વાગે એટલે કે કલાક બરાબર 10 થશે અને મિનિટ m બરાબર 38 થશે. m = 38 મૂકીશું આપણે, એટલે કે 11 × 38 માઇનસ 60 × 10 ભાગ્યા 2. 11 × 38 મીન્સ 418 અને 60 × 10 એટલે કે 600. 418 માઇનસ 600 ભાગ્યા 2 કરીશું એટલે આપણને આનો જવાબ મળશે. તો મિત્રો 418 માઇનસ 600 ભાગ્યા 2 કરીશું એટલે આપણને જવાબ મળશે. હવે 418માંથી 600 બાદ કરતાં આપણને મળશે જવાબ -182 ડિગ્રી. હવે માઇનસ મળશે એટલે કે માનાંકમાંથી બહાર આવશે એટલે પ્લસ થઈ જશે, અને 182 ભાગ્યા 2 કરીશું આપણે એટલે કે જવાબ મળશે આપણને 91 ડિગ્રી. 91 ડિગ્રી જવાબ થશે આપણો. તો મિત્રો ઘડિયાળમાં જ્યારે 10 વાગ્યા અને 38 મિનિટ હશે ત્યારે આપણે બે કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 91 ડિગ્રી. તો આઈ હોપ કે મિત્રો આ તમને વિડીયો સારો લાગ્યો હશે અને તમે એન્જોય પણ કર્યો હશે. અને આ ઘડિયાળનો એક ઇમ્પોર્ટન્ટ ટૉપિક હતો જેના અમને ઘણી ખરી ક્વેરી આવી હતી, એટલા માટે અમે આ વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તો મિત્રો આઈ હોપ, આશા રાખીએ કે તમને બધાને હવે ઘડિયાળના ક્વેશ્ચનમાં તો કોઈ તકલીફ નહીં પડે, બધાને આ સમ આવડી ગયા હશે. અને જો મિત્રો આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને હા, તમારા મિત્રો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે એમને પણ તમારે પરીક્ષામાં પાસ કરાવવાના છે. આવા 1-2 માર્ક્સ તમને બહુ મેરિટમાં આગળ લઈ જઈ શકે છે મિત્રો. તો થેન્ક યુ. એન્ડ આગળની અમારી લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે સ્ટડી વિથ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ મિત્રો.